સામાન્ય બોલાચાલીમાં સીધો મર્ડર તરફ વળાંક. ગાડી ખાલી કરવાની સામાન્ય બોલાચાલી બની લોહિયાળ. આણંદની ફ્રૂટ માર્કેટમાં શ્રમિકની હત્યા. આણંદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જૂના દાદર નજીક આવેલી ફ્રૂટ માર્કેટમાં ગાડી ખાલી કરવા જેવી સામાન્ય બાબતે બે શ્રમિકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતામાં ઝઘડો ઉગ્ર બન્યો અને ઉશ્કેરાયેલા એક શ્રમિકે બીજા શ્રમિક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરી દીધો. ગંભીર હુમલાના કારણે યુવકનું કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને એક જ મહિનામાં શહેરમાં હત્યાની બીજી ઘટના સામે આવતા કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. આ ઘટનાની જાણ થતાં આણંદ ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આણંદ ડિવિઝનના ડીવાયએસપી JN પંચાલ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા હુમલાનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને જવાબદાર વ્યક્તિ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.